આ હાલો પેરું તે વેલી હવારના રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જૈનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે એક્ઝેક્ટ 7 અને બસ માં સોરું ત્રણેય જાગીને તૈયાર થઈ ગયા છે ને અહીંયા અમારે બેનબા સવારમાં આંબળાની મજાક કરે છે. તો સિયા રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરો. સિયા જય શ્રી કૃષ્ણ કરો બધાને. નહીં ચલો, અમારી ગાડી તો ચાલી પાટા ઉપરથી પેલી સાઈડ. અહીંયા વાળ અત્યારમાં ઠંડા પાણીએ ધોઈ કાઢ્યા તે. અહીંયા આવું છે. હાલો એમાં ના થોડીક પેલા હાલો આંગળી પકડી લો પાપાની. ચાલો હાલતા આવો, છોકરા હાલતા આવતા હોય ને. હા વેરી ગુડ. હા હવે એને હે ને અમારે એક ટેવ પડી છે. કેમ કે આંગળી પકડીને હલાવું તો જ કે હું હાલું, બાકી ઊભી રહી જાઉં. નકર ક્યારેક ડગલા માંડી દેતી એની રીતે, જ્યાં સુધી ફૂગાય ત્યાં સુધી. હા આપણું જો હાનનું મમ્મ અહીંયા પડ્યું સિયા. હા ઈ આપણે નથી ખાવાનું અત્યારે. આપણે છે ને ચા, રોટી, પાપડ, છાશ. કેમ? બારી ખોલ ના કે ગરમ લાગે. ગરમ પાણી નાઈ હોય ને એટલે આમ ઠંડુ લાગે બાર. હે વાલી? હે બેટા? ઓય તો ભલે, મેં કીધું એવું છે તો કઈ વાંધો નહીં. સારું હાલો, તો ચા પાણી નાસ્તો પેલા બધું કરી લે. આપણે દીવાબત્તી ને તો કરી જ લીધું છે ને સિયાબેન ને આપણે લઈને જતા રહીએ હોલમાં. ત્યાં એમના મમ્મી એમના માટે રસોઈ બનાવી નાખે. ટુવાલ ને ઇગ્નોર કરજો. બાકી એ છે 7:30. આપણે ચા પાણી નાસ્તો બધું થઈ ગયો છે અને આવી ગયા છે બેડરૂમમાં. બેડશીટ ચેન્જ કરવાની છે ને સાથે ગાડલું પણ ચેન્જ કરવાનું છે, એટલે ઉલટાવવાનું છે. જે હાર્ડ સાઈડ આપણે રાખ્યું હતું હવે એને સોફ્ટ સાઈડ લઈ જવાનું છે. આપણે જે કમરનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે. હવે પાછું આપણે જે બેટર સોફ્ટ સાઈડ જે આપણે શરીરને કહીને અનુકૂળ હોય ને એ રીતનું આપણે ગાડલું રાખવાનું છે. ને અહીંયા એમના મમ્મી બેડશીટ કાઢે છે, પણ એની હારવાર અમારી દીકરી એ પણ કે મમ્મા હું તને કામ કરવા લાગુ. હે સિયા તું કોનો દીકરો છો? સિયા કોનો દીકરો છે? કઈ નઈ, દીકરી ઓમી બાપને જ વાલી હોય ને બાપને વાલી દીકરી હોય. હું દીકરીને વાલો બાપ હોય ને બાપને વાલી દીકરી હોય. દીકરો. હા ભગવાન પાસે માંગતા કે વાલા દે તો દીકરી દે છે. તો અહીંયા છે આપણી આ બ્રાન્ડ ન્યુ કલેક્શન. એ તો હવે આપણે ખોલશું ને પછી તમને લોકોને આઈડિયા આવશે. તમે લોકો પણ એકવાર તો કહી જ દેશો કે ના વાહ, બરોબર ને? મારી નહીં એવા ખોટા વખાણ કરું. શેણા ઝાડ ઉપર ચડાઈમાં મને હું હવાર આ તો લુણીના ઝાડ ઉપર નો ચડાય. સારું હાલો, તો હવે આપણે આમાં હેલ્પ કરાવી દઈએ, નહીતર પછી પાછું હોય ને બેન બા પાસે ક્યારે અમારે થઈ જશે આડા હોડાય નક્કી નહીં રહે. કેમ? જો તો હોઈ જાય, બીજું શું કામ પડ્યું રહેશે એમાં? કઈ હોય નહીં. બસ આવી કઈક ચોઈસ છે આપણી. આમ તમને પ્લેન લાગશે બધી બાજુથી, પણ કાપડ છે ને આનું એકદમ બધો પ્લેન ભાગ છે, પણ કાપડ એટલે વાત જવા દો તમે. કેમ વાલી? ટૂંકી થાય. લુક વાઇઝ કંઈક આવો લાગે છે આપણો ઓછાડ બેડશીટ જે કયો એ. ઓશિકા એમના પ્લેન છે અને ખાલી 2 જ ડિઝાઇન છે અહીંયા ફૂલની, બરોબર ને વાલી? અને વાલી અમારી ખોઈ થઈ જાય ફરતી બાજુથી, પણ ટૂંકો થાય એટલે બેસશું એટલે તું નીકળી જ જાહે. હા એવું છે. અને આ જો બેનબા પોકી ગયા છે ડ્રેસિંગમાં. એન્જોય કરે છે. મારે ઓલું બોક્સ લઈને રેડી કરવું છે અને આ ધોવાનું છે ને એટલું મેં કીધું બે મશીન થઈને આજ કરી નાખું, પતાવી દઉં અને ઓઢવા આવે બ્લેન્કેટ કાઢવું એ વિચાર છે.
કેમ કે જે દિવસનું સિયાની ગિફ્ટ આવી છે ને એ દિવસની સિયા તો એનું બ્લેન્કેટ ઓઢતા હોય છે પણ એના પપ્પા ઓઢીને હુવે છે રોજે. પણ ના હમણાં તબિયત પેલી થોડી છે કે એટલે સિયાને હું ઓઢું ને એટલે કાયમી યાદ થાય કે મોકલાયું સિયા માટે પણ અત્યારે યુઝ એનો પપ્પો કરે છે. એટલે જ પછી મેં વિચાર્યું કે તો છે ને આ પેલા ઓઢીએ છીએ ને કમ્ફર્ટર એ જવા દઈએ અને એની જગ્યાએ ધોઈને મૂકી દઈએ અને એની જગ્યાએ બ્લેન્કેટ કાઢી લઈએ. આપણી આગળ ઓલરેડી પડ્યા છે કારણ વગરનું સિયા બેબીનું બ્લેન્કેટ વગાડવું એનાથી આપણું કરવું સારું. ચલો આજે આપણે સવારે મળ્યા હતા સવાર પછી કઈ કન્ટિન્યુ થયું જ નહીં કેમ કે મારું અધૂરું કામ હતું ને એ જ મેં પૂરું કરી દીધું. લગભગ ડેઈલીનો ડાયલોગ મારો આ બની ગયો કે હવાર કામ હતું ને આમ કર્યું, હવાર કામ હતું તો આમ કર્યું. પણ કાંઈ વાંધો નહીં, બેનબાને રાખતા રાખતા કરવું હોય ને એટલે અત્યારે જો આપણી ચાય બને છે અહીંયા ને અહીંયા તેલ પણ મૂકી દીધું છે. નાખીને થોડાક ગુંદા મૂકી દીધી સિયા બેન હાટું કરી લઈએ અને થોડુંક ખમણ બટેકાનું તળું છું અને થોડીક એવી સાબુદાણાની જે ચમચી વેફર કરી હતી ને એ તળું છું. બધું ગયા વર્ષનું છે, આગલા વર્ષનું. ગયા વર્ષનું નહીં કેમ કે ગઈ સિઝનમાં તો બટેકાની સિઝનમાં આપણે ખમણ થોડુંક કર્યું હતું લાલ બટેકાનું, થોડીક લાલ બટેકાની વેફર કરી હતી, બાકી કંઈ બનાવ્યું નહોતું. તો આગળ નહોતું ને નાગલીના ભૂંગળા હમણાં કેટલા ટાઈમથી તળીને કંઈ આપ્યું જ નહોતું જો કહીએ ને તો બસ જો આટલા ભૂંગળા તળ્યા છે એમાંથી બેનભાઈ ખાઈ છે ને આપણે ખાઈશું, નાસ્તો બી કરીશું હે ને સિયા. તો બસ આવું બધું છે અને હમણાં ચૂંદડીને બધી વસ્તુ બતાવું જે ચૂંદડી મારે મોતીની બનાવી હતી ને મારે ટાંકવાની હતી ને કાપડની ચૂંદડીમાં એ ફાઇનલનું કામ પૂરું થઈ ગયું છે પણ આ કરી દઉં ને પછી તમારા લોકો જોડે શેર કરીએ વસ્તુ. ચલો તમને કીધું હતું કે ચૂંદડી બતાવીશ તો બસ જો આપણો નાસ્તો તળવાનો હતો ને એ બધું તળી લીધું અને ચા પાણી પી લીધા મસ્ત મજાના અને હવે આપણી ચૂંદડીનો વારો છે. તો બસ જો આવી કંઈક લુકવાસ કરી છે. આ આગળની સાઈડ છે અને નીચે આવી મોતીવાળી આપણે લેસ લગાવી છે. અંદરની સાઈડથી આવી રીતે છે, બહારની સાઈડથી આટલી અને બેક સાઈડમાં પણ એમ જ છે સેમ. બેક સાઈડમાં પણ આવી રીતે આપણે લેસ લગાવી દીધી છે. ને બાકી આ તો આપણે મેરેજમાં પહેરવી હોય એ જ દુપટ્ટો છે પણ જે અત્યારની કંઈક ટ્રેન્ડ છે ને એમની હારે મેચ થઈ જાય અને થોડુંક થતું શું કે ઉપરની નાની છે ને અમારી તો એના લીધે આમ ખેંચાતું હતું એટલે કીધું આવી રીતનું કરીએ. ચૂંદડી થોડીક મોટી થઈ જાય ને તો છેડાછેડી બાંધવામાં પેલું ન થાય. નહીં આ ચૂંદડીમાં ઓલરેડી છેડાછેડી બાંધવા માટે આપણે પહેલાં નાખું કરેલું હોય ને એ તો હતું જ પણ અત્યારે મેં સ્ટીચ કર્યું ને એની હારે જતું રહ્યું અંદર. નહીંતર અહીંયાથી અંદર હતું નાખું કરેલું કે એમની હારે જે છેડાછેડી બાંધવાની હોય. તો બસ આપણે આ ચૂંદડી આપણી મોટી કરી નાખી છે, વધારીને કરી હતી એ. અને બીજી કોમેન્ટના આન્સર આપવા હતા પહેલું બતાવું તું મને કે ફેસ માસ્ક કયું છે પણ મને નામ એમનું યાદ નથી કે કયું ફેસ માસ્ક છે ને એ મેં પેન્ટાલુન્સમાંથી લીધું હતું એ મને યાદ ખબર છે, બીજું નામ મને યાદ નથી. આજે સવારે પણ મેં લગાવ્યું પણ એટલો ટાઈમ નહોતો કે હું તમારા લોકો જોડે શેર કરું કે ફેસ માસ્ક. અને બીજી એક કોમેન્ટ હતી જે શોર્ટ્સ વિડીયો હમણાં અપલોડ કરીએ છીએ ને યાના તો હું શીખવાડતી હોય ને તો ગુજરાતીમાં બોલું છું એટલા માટે કે તમે ઇંગ્લિશમાં બહુ નોલેજ આપો એમ ગુજરાતીમાં. તો હા ગુજરાતી શીખવું પણ જરૂરી છે કેમ કે ગુજરાતી આપણી માતૃભાષા છે ને એમને બોલવાનું ગુજરાતીમાં જ છે. પછી ઇંગ્લિશ મીડિયમમાં બેસે ગુજરાતીમાં બેસે એ તો પછીની વાત છે પણ અત્યારે એમને ગુજરાતી પણ શીખવાડવું જરૂરી છે કેમ કે અમારી હારે વાત કરશે તો ઇંગ્લિશમાં તો નહીં જ બોલે ને. આપણે અહીંયા બધા ગુજરાતીમાં જ બોલીએ છીએ. ધારો કે બાજુમાં ક્યાંય રમતી હશે ગયા હશે તો એ લોકો કંઈ ઇંગ્લિશમાં થોડા એમની હારે વાત કરવાના છે. ગુજરાતીમાં જ બોલશે. ગુજરાતમાં રહીએ છીએ, ભારતમાં રહીએ છીએ, બીજા દેશમાં રહેતા હોત તો વાત અલગ હતી. તો બધી વસ્તુ શીખવીએ પણ અત્યારે ગુજરાતી જરૂરી છે તો ગુજરાતી શીખવીએ છીએ. બાકી ઇંગ્લિશ પણ શીખવશું પણ હજી નાની છે. અને બીજી એક કોમેન્ટ હતી કે વધારે પડતું થઈ જાય છે સિયાને જે શીખવાડો છો ને તો વધારે પડતું શું છે મોબાઈલની આદત આપણે આપીએ એના કરતાં તો સારી વસ્તુ છે ને શીખવવાની કે એમની હારે રમવાની એ અને એ ઓળખતા શીખે ને એ બધું કરતા શીખે. કદાચ તમે એ રહેતું ન હોય ને કરતી હોય સિયાને હું મોબાઈલ આપી દઉં તો એ ચૂપ થઈ જવાની છે, ગેમ જોશે, ડાકલા ડુબલી કાંઈ બી જોશે તો. પણ એ વસ્તુ કરતાં આ એક સારી આદત છે એટલે શીખવીએ છીએ. વધારે પડતું શું છે અને ફોર્સલી થોડું છે કે તું શીખને શીખ. અત્યારે જો આ વાળા ફ્લશ કાર્ડ લઈને બેઠી છે આ મેં નાનાવાળા પછીથી મગાવ્યા હતા કેમ કે આમાં છે ને એમનો સ્પેલિંગ અને દોરેલી બંને વસ્તુ આવે, ચિત્ર પણ હોય અને સ્પેલિંગ બી હોય અને એમનો અર્થ તો આપણે જોઈએ એટલે આપણે બી આવડી જાય નહીંતર બી એટલી તો આપણે ખબર પડતી જ હોય. આ છે ગુવાવા, ગુવાવા એટલે જામફળ, એવી રીતે આપણે શીખવાડી શકીએ ને. અને આ છે લેડી ફિંગર એટલે વિન્ડો. તો બસ આવું બધું છે. એમનો હાથ છે ને પછી 1 થી 10 સુધીના સ્પેલિંગ બી છે. જો આ 1 વાળું આવ્યું, હવે આ 2 વાળું, બસ આવી રીતે એ બધું છે. પછી કઈ પોસ્ટ પર શું હોય એ છે, જો આ ટીચર એવી રીતના. તો એ બધું શીખવવામાં હજી વાર છે પણ એમને આ વસ્તુ અમે શીખવી અત્યારે. ફ્રૂટ ને એ બધું જે ઓળખતા શીખે ને એ તે દિવસે કેમ એ વટાણાને ઓળખી ગઈ હતી. તો બસ આવું બધું હાલ્યા રાખે અમારી માં દીકરીનો. આખો દિવસ હોય તો એમને આવી રીતે ટાઈમ પાસ કરાવવાનો, બીજી કોઈ ઓપ્શન છે નહીં આપણી આગળ કે બીજું કાંઈ કરી શકીએ. તો બસ આવું બધું કરીએ હે ને સિયા.
સિયા જો હમણાં એક વસ્તુ બીજી બી તમને શીખવાડો. સિયા આમ જો અહીંયા લેડુ ક્યાં ગયું? એક જ મિનિટ, હમણાં પેલા એક કાર્ડ ગોતી લઉં ને પછી તમારા લોકો જોડે શેર કરું. સિયા એ સીયુ આમ જો. આ શું કરે છે અહીંયા? આ શું કરે છે? હા હા સ્લીપિંગ એટલે હા. સિયા એ સીયુ આમ જો. આ શું કરે છે અહીંયા? આ શું કરે છે? હા હા સ્લીપિંગ એટલે હા હા. સિયા આમ જો. સિયુ માં દીકરો આ શું છે? આ કેમ કરે છે? એ લડો. સિયા અહીંયા જવાબ દેતો. એને એના ધ્યાનમાં છે. આ કેમ કરે છે? આ શું છે? આમ જો એ કેમ કરે છે? હા આ કેમ કરે છે ભાઈ? આ ભાઈ શું કરે છે? શું કરે છે ભાઈ? હા શું કરે છે ભાઈ? નહીં કેવું? નહીં કેવું તારે? નહીં કેવું તો થયું, બીજું શું? બસ ઘરે પહોંચ્યા છીએ અને બેન બાની ઊંઘ પણ પૂરી થઈ ગઈ. હું આવ્યો ત્યાં સૂતી હતી બેન બા, તો બસ જઈ ગઈ ને જોઈએ એવું રિએક્શન નહોતું, કારણ કે નિંદરમાં હતી ને ખબર નહોતી પડતી કે પાપા એવા હાથે કે સપનું આવે છે મને. હે ફૂલ નિંદરમાં હતી. ફૂલ નિંદરમાં હતી. દરવાજાનો અવાજ આવ્યો ને એટલે જાગી ગઈ. તો બસ કઈ નહીં, જવું છે આપણે ગામમાં. ઘર કા આટા है नहीं तो बाहर खाने के लिए निकलना है अभी. घर का आटा कल आएगा हमारा. કેમ થયા? પાપ ફટાકડા પછી ફોડવાના આવી નથી એ. હે તો ચલો, મહાદેવજીની આરતી પણ થઈ છે અને આપણે બહાર જવાનું પણ છે. તો શું કરશું વાલી? બસ જઈએ હમણાં. રેડી છીએ. ઓકે હાલો લો ક્લાસ. બસ તો આપણે પૂગી આવ્યા છે. તમને જ્યાં બેકગ્રાઉન્ડ દેખાય છે ત્યાં. સિયા એ સિયા શું ખાવા આવી તું? મમ્મમ ઢોસા. DJ5 ફેન્સી ઢોસામાં પહોંચી ગયા છીએ આપણે. બ્લર બહુ થઈ જાય છે, લાઇટિંગ વધારે છે ને એમના હિસાબે. તો બસ અહીંયાથી હવે ઢોસા ખાઈને પછી આપણે ગામમાં જવાનું છે. ચશ્મા આપણે બનાવવા આપ્યા હતા ને એ જગ્યાએ આપણે ચશ્મા ભૂલી ગયા છીએ. તો એ ભાઈનો કાલે જ ફોન હતો, પણ કાલે હવે કીધું ઘરે પહોંચી ગયા છે, આવતીકાલે પાછા અમે આવશું. તો બસ અહીંયાથી ખાણીપીણી આપણી પતાવીને જવાનું છે આઝાદ ચોક સાઈડ. બરોબર ને વાલી? તો હાલો એન્ટ્રી કરો. ઢોસા પાર્ટી કરીને આવી ગયા છે ઘરે અને બસ અહીંયા દિવાળીના નાસ્તા કંઈક આપણે આવા છે. ગાંઠિયા અને સેવ ને આ કંઈક આપણે મીઠાઈઓ આવેલી છે. તો આ મીઠાઈ છે બોક્સ, બધી કાજુની જ મીઠાઈઓ છે. તો ભલે મા દીકરી હવે ખાધે રાખે, આપણે તો કંઈ ખવાય એવી હાલતમાં છીએ નહીં અત્યારે. હે વાલી શું પીએ છે? છાસ, દવા? ઓકે. હમણાં તો બધાનું જીવન દવા ઉપર જ થઈ ગયું છે. તમારામાંથી કેટલા લોકો અત્યારે દવા ઉપર હાલે છે ને એ કહેજો કમેન્ટ્સ કરીને, કારણ કે તાવ શરદી ઉધરસના વાહરે એટલા હાલી નીકળ્યા છે એની વાત જવા જો. મને આજ કંઈક આમ કે ને કે થોડુંક એવું સારું લાગે છે, બાકી તો મજા જ નહોતી આવતી. મને એવું કઈ ભગવાનની દયા નથી થયું, મને એવું કઈ છે નહીં, પણ અમારી પર્સનલ લાઈફની દવા છે. ફરજિયાત પીવી પડે એમ છે એટલે મેં પીધી. તો એમાં ઘણા આઈડિયા આવી ગયા છે. આઈડિયા આવી ગયો એમને. મુબારક નો આવ્યો એમને ઓર મુબારક. જોઈ લે ડબ્બો પડે એ તો જો નાસ્તાનું ભાઈ ભાઈ જાવું ને મારા પપ્પાને ઘેર તો થોડુંક લેતી જાવ, કીધું અહીંયા મળે કે ન મળે. હા ગામમાં ન મળે કદાચ આવી મીઠાઈઓ ન મળે. કાંઈ નહીં, મારે ગૌતમમાં જવાનો વિચાર હતો. હજી તો જો આ બોક્સમાં આવી છે. આ બોક્સ જો આ કચ્છ આદિપુરનું માઠા સમાચાર. અને આ માણસ પેલા આ બોક્સમાંથી ભરતી જોવો તો, અને આ બોક્સમાં કેવું વ્યવસ્થિત ગોઠવેલી હતી બધી. અને આ બોક્સ ખોલ્યું ને એ કે લે તો આમાંથી હું ભરવું? હા ત્યાંના કંઈક પ્રખ્યાત છે કંદોઈ. જો ખાવડા સ્વીટ સેન્ટર 1990. હા હા તો બસ આ ઈ ન્યાની હે. હજી ઉપર પ્લાસ્ટિક છે જોજો. હા હા તો વાંધો નહીં. આ કઈક નવું આવ્યું જો બજારમાં. હે આવડું શું છે? રિયલ પાખડી ગુલાબની છે જો. જે હોય એ. હા એટલે અરે માપે રાખજે, મારે ખાવા રાખજે અહીંયા.
ભલે મને શરદી રહી તોય હું ખાઈ હા અરે એકલા નો કોઈ દીકરીને ઘરવાળીને દીકરી હાટું તો મોકલું છું એટલું બધું અત્યારે દીકરી આપણે લઈ જાઓ. દીકરીને ઘરવાળીના ગામમાં ખાવું ભાવે કોઈ પૂછજો હજી તમે હા હાચી કમેન્ટ્સ કરી દેજો તમે બધા ભાઈઓ કે ઘરવાળી ન હોય ને દીકરી ન હોય તો તમે દીકરીને માઇનસ કરી દેજો આપણે ઈ વાત કરી દેજો એનો નહીં આપણે વિષય ઉપર કરવાનું પણ ઘરવાળી ના હોય ત્યારે હારું ખાવું ભાવે હા. આ તો બીવી ગઈ ગયા બીવી ગઈ માયકે નહીં બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર એના જેમ ના આ તો એવું ગીત છે ને સારું હાલો તો હવે આપણે ફટાકિયા ફોડવાનો ટાઈમ થતો આવે છે તો ફટાકિયા થોડાક ભેગા કરી લઈને પછી જઈએ નીચે બરોબર ને વાલી એકદમ બરોબર. દિવાળી કઈ આવી જ ગઈ કે હમ. વાત પૂછો માં તમે દિવાળીની